નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં. આજે આપણે વાત કરવાના છીએ 8મા પગાર પંચ વિશે. અત્યારે આને લઈને બજાર ખૂબ જ ગરમ છે નહીં? જાતજાતની વાતો, મોટા મોટા આંકડાઓ, પણ આ બધા પાછળનું સાચું ગણિત શું છે? ચાલો આજે આપણે એ જ સમજીએ, અફવા અને હકીકત વચ્ચેનો ફરક. તો સૌથી મોટો સવાલ જે દરેકના મનમાં છે, શું 8મું પગાર પંચ ખરેખર પગાર બમણો કરી દેશે? સોશિયલ મીડિયા પર તો જાણે આ જ વાત ચાલી રહી છે, પણ આ દાવાઓમાં કેટલું સત્ય છે? ચાલો એને જરા ઊંડાણપૂર્વક તપાસીએ. ઘણા લોકો એવી આશા રાખીને બેઠા છે કે 7મા પગાર પંચ જેવું જ કંઈક થશે. યાદ છે ને એ 2.57નો ફિટમેન્ટ ફેક્ટર? તો શું આ વખતે પણ ઇતિહાસનું પુનરાવર્તન થશે? શું આ આશા રાખવી વ્યાજબી છે? અને વાત અહીંયા જ નથી અટકતી. અમુક અફવાઓ તો એનાથી પણ આગળ વધીને 3.5 ગણા વધારાની વાત કરે છે. વિચારો, જો આવું થાય તો કેટલો મોટો વધારો મળે. પણ સવાલ એ છે કે આ આંકડા કેટલા વાસ્તવિક છે? ચાલો હવે અફવાઓની દુનિયામાંથી બહાર આવીએ અને હકીકત પર નજર કરીએ. જુઓ, આજે મોટા મોટા ફેક્ટરની વાતો થાય છે ને, એની પાછળ એક બહુ મોટી વાસ્તવિકતા છુપાયેલી છે. અને એ છે સરકાર પર પડનારો જંગી આર્થિક બોજ. એને આપણે નજરઅંદાજ ન કરી શકીએ. તો આ આખી ચર્ચામાં એક શબ્દ વારંવાર આવે છે, ફિટમેન્ટ ફેક્ટર. હવે આ છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો આ એ જ જાદુઈ આંકડો છે જેનાથી તમારો જૂનો બેઝિક પગાર ગુણાય છે અને નવો બેઝિક પગાર બને છે. એટલે આ જ આખી રમતનો મુખ્ય ખેલાડી છે. હવે જરા આ આંકડા પર ધ્યાન આપો. જો 3.5 જેવો મોટો ફેક્ટર આપવામાં આવે તો સરકારી તિજોરી પર લગભગ 2 થી 3 લાખ કરોડ રૂપિયાનો બોજ આવી શકે છે. આટલી મોટી રકમ. આ જ કારણ છે કે આટલો ઊંચો ફેક્ટર લગભગ અશક્ય જેવો લાગે છે. તો પછી સાચો આંકડો કયો હોઈ શકે? એના પર કેવી રીતે પહોંચાય? જો, એનું એક તાર્કિક ગણિત છે. સૌથી પહેલાં તો અત્યારનું જે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ છે, જે લગભગ 60% જેટલું છે, એને બેઝિક પગારમાં ભેળવી દેવામાં આવે. એટલે સીધો 1.60નો આંકડો તો ત્યાં જ બની ગયો. પછી એમાં થોડો વાસ્તવિક વધારો આપવા માટે 12 થી 16 પોઈન્ટનું બફર ઉમેરવામાં આવે. બસ આ ગણતરી આપણને એક સાચા અને વાસ્તવિક ફેક્ટર તરફ લઈ જાય છે. અને આ બધી ગણતરી પછી જે આંકડો સૌથી વધુ તાર્કિક અને સંભવિત લાગે છે એ છે 1.89. અત્યારની આર્થિક પરિસ્થિતિ અને ભૂતકાળના અનુભવોને જોતા આ આંકડો સૌથી વધુ બંધ બેસતો લાગે છે. પણ ઠીક છે, 1.88 આ તો ખાલી એક આંકડો છે. એનું ખરેખર મતલબ શું થાય? આપણા પગાર પર એની શું અસર થશે? ચાલો હવે એ જ જોઈએ. અહીંયા જુઓ, આ કેટલું સ્પષ્ટ છે. ધારો કે કોઈનો બેઝિક પગાર અત્યારે 18,000 રૂપિયા છે. એને 1.89 થી ગુણો તો નવો બેઝિક પગાર સીધો 34,020 રૂપિયા થઈ જાય. એ જ રીતે 50,000 વાળાનો પગાર 94,500 થઈ જાય. આ એક બહુ જ સારો અને વ્યવહારુ વધારો કહી શકાય. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે આ કોઈ રાતોરાત થવાની પ્રક્રિયા નથી. આખી પ્રોસેસમાં સમય લાગશે. પંચની રચના થશે, સૂચનો મંગાવવામાં આવશે, રિપોર્ટ બનશે, અને છેવટે 2028ની શરૂઆત સુધીમાં આ નવું પગાર માળખું લાગુ થવાની શક્યતા છે. એટલે આપણે ધીરજ રાખવી પડશે. તો આખી વાતનો સાર શું છે? પહેલું, 2.57 કે 3.5 જેવા ફેક્ટરની વાતો મોટે ભાગે અફવા જ છે. બીજું, સરકાર પર પડનારા આર્થિક બોજને કારણે આટલા મોટા આંકડા શક્ય નથી. ત્રીજું, 1.89ની આસપાસનો ફિટમેન્ટ ફેક્ટર સૌથી તાર્કિક લાગે છે. અને ચોથું, આ પણ એક ખૂબ જ સારો પગાર વધારો છે. સાચા આંકડા તો જ્યારે પંચ પોતાનો રિપોર્ટ આપશે ત્યારે જ ખબર પડશે. એટલે છેલ્લે એક જ સલાહ છે, સોશિયલ મીડિયા પર જે વોટ્સઅપ યુનિવર્સિટી ચાલે છે ને, એના સમાચારોથી થોડું દૂર રહેવું. સાચી માહિતી માટે હંમેશા સત્તાવાર જાહેરાતની રાહ જોવી. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.